સુરતમાં કેવાયસીના ધાંધિયાથી કોંગ્રેસનો અનોખો ઉગ્ર દેખાવ। સુરતમાં કેવાયસીના ધાંધિયાને લઈને કોંગ્રેસ દ્વારા અનોખો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। કેવાયસી કરાવવા માટે વહેલી સવારથી લોકો લાઇનમાં ગોઠવાઈ જાય છે અને ટોકન મુજબ ગોકળ ગતિએ કામગીરી ચાલતી હોય લોકોમાં રોષ જોવા મળ્યો હતો। અમરોલી બાળકોથી લઈને વયોવૃદ્ધ લોકો લાઇનમાં બેસે છે અને પીવાના પાણીની પણ સુવિધા કરવામાં આવી નથી। ખાવતર અધિકારીઓ પૈસા વગર કામ કરતા નહીં હોવાને કારણે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ડુપ્લિકેટ નોટોનો વરસાદ કરી અનોખો વિરોધ કરાયો હતો। તમામ કોંગી કાર્યકરોને અમરોલી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાત કરતી હોય છે તો બીજી તરફ જે પ્રમાણે નોટબંધીની બાદથી ગુજરાતમાં લોકોને લાઈન અને કતારોમાં રાખવામાં માહિર છે અને લોકો પણ ટેવાઈ ગયા છે પોતાની લાઈનોમાં। કાં સમસ્યા કોઈ પણ હોય, જે પણ સરકારે સુવિધા કરવાની હોય ડિજિટલ ઇન્ડિયાની, પરંતુ જેનો તમામ લોકોએ જે છે તેને લાઇનમાં જ ઊભું રહેવું પડે છે અને લોકો પણ ટેવાઈ ગયા છે। ત્યારે આજે કોંગ્રેસ દ્વારા અલગ અલગ ઝોનમાં વિરોધ કરાઈ રહ્યો છે। ત્યારે અહીંના કોંગ્રેસ નેતા સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતનું 2014 પછીની નોટબંધી પછી જે રીતની સ્થિતિ સર્જાઈ અને લોકો લાઇનમાં, આજે પણ લાઇનમાં, કેવાયસીને લઈને ગુજરાતભરમાં આ રીતની સ્થિતિ? આપણે 2014ની વાત કરી, નોટબંધીની વાત કરી। નોટબંધી પછી જે કંઈ બી સરકારના નિયમો બહાર પાડવામાં આવ્યા છે એ કોઈપણ લાઇનમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય તો બતાવો, સામાન્ય જનતા લાઇનમાં જોવા મળે છે। કેવાયસીના નામે માત્ર ટાઈફો કરવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટીના ચુનંદા અધિકારી, એમના લાડકા અધિકારી અને એમના ભાજપના કાર્યકર્તાને કમાવા માટેનો એક સ્લોટ ઊભો કરવામાં આવ્યો છે। આજે સુરત શહેરની તમામ પુરવઠા ઝોન કચેરી ખાતે અમારા શહેર કોંગ્રેસના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં 11 દીપા પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। કેવાયસી માટે કોઈ જાતની વ્યવસ્થા કરવામાં આવી છે। સિનિયર સિટીઝન માણસ હોય જેને પહેલું પ્રાધાન્ય આપવામાં આવે છે। આ કોઈ પણ ઝોનમાં જો સિનિયર સિટીઝન પણ લાઇનમાં હોય છે, સ્કૂલના વિદ્યાર્થીઓ પણ લાઇનમાં હોય છે, શ્રમિક વર્ગ પણ લાઇનમાં હોય છે, નોકરી વર્ગ પણ લાઇનમાં હોય છે। કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લાઇનમાં હોય તો બતાવો। અને તમામ ઝોનની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના કાર્યકર્તાને મૂકવામાં આવ્યા છે કે એ લોકો કમાઈ શકે। અત્યારે અમરોલી ઝોનમાં પણ ઘણા એવા લોકો છે જે ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં કામ કરે છે। એ લોકો ઝોન ઓફિસમાં બેસીને ફોર્મ સ્વીકારે છે, એ લોકો ટોકન આપે છે। જે લોકો પૈસા પાત્ર લોકો હોય, ટોકન આપે, પૈસા આપે, એને ટોકન પહેલું આપવામાં આવે છે। એમના લાગતા ઓળખતા ઓળખીતા હશે એને ટોકન આપવામાં આવે છે, જેનું ફોર્મ સ્વીકારવામાં આવે છે। હજારો માણસ સવારથી 5 વાગે લાઇનમાં ઊભા રહે છે, 10 વાગે ઓફિસ ખુલે ત્યારે ટોકન આપવામાં આવે છે અને માત્ર 100 ટોકન આપવામાં આવે છે, જ્યારે રોજનું દરેક ઝોન કચેરી બહાર 3 થી 4 હજાર માણસ લાઇનમાં ઊભું રહે છે। માત્ર ભ્રષ્ટાચાર, 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 ભ્રષ્ટાચારનું બીજું નામ ભારતીય જનતા પાર્ટી અને ભાજપની ચડ્ડી પહેરીને કામ કરનાર અધિકારીઓ। કઈ રીતે આજે વિરોધ કરી રહ્યા છો કે પૈસા આપીને, ભ્રષ્ટાચારની વાત તમે પૈસા આપીને પણ વિરોધ કરી રહ્યા છો? અમરોલીમાં 80% શ્રમિક લોકો રહે છે। જે લોકો પૈસા આપી શકતા નથી એ લોકો સવારે 5 વાગ્યાના લાઇનમાં ઊભા રહે છે। એટલે ગરીબ જનતાનો અવાજ સાંભળીને કોંગ્રેસ પાર્ટી અમારા તરફથી અમે અધિકારી અને ભાજપના એજન્ટને પૈસા આપશું કે ભાઈ તમે આ લોકોના કામ ઝડપથી કરો, કે એ લોકોની નોકરી ના બગડે, વિદ્યાર્થીઓની સ્કૂલ ના બગડે, શ્રમિકોનો રાજ ન પડે। બિલકુલ, તમે શું કહેશો જે રીતે લાઇનમાં ઊભા રહ્યા છે? આ ડિજિટલ ઇન્ડિયામાં બી આ દેશમાં એવી હાલત થઈ ગયેલી છે કે નોટબંધી ત્યાંથી લાઇનમાં આ જ્યારે 2014થી જે આ PM આવ્યા છે ત્યાંથી લોકોને લાઇનમાં જ ઊભા રહેવાનો, ગરીબ વર્ગને લાઇનમાં ઊભા રહેવાનું એક પ્રથા બનાવી દીધી છે આ સરકારે, ભાજપ સરકારે। અહીંયા લોકો 2 થી 3 હજાર માણસ સવારના ઊભા રહેલા છે 6 વાગ્યાના। તો ટોકન પદ્ધતિ છે, 100 ટોકન આપે છે ને લોકો બીજા નોકરિયાત લોકો નોકરીની રજા પાડીને, સ્કૂલના છોકરાઓ રજા પાડે છે। કેવાયસીના મામલે આ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। બિલકુલ, તમે શું કહેશો એક મહિલા તરીકે, જે રીતે ફેમિલીમાંથી કોઈ પણ એક જણને લાઇનમાં ઊભું રહેવું પડે ને એ નોટબંધી ફરજિયાત ઊભું જ રહેવું પડે છે, છતાં પણ અમને અમારા હકનું કોઈ પણ વસ્તુ અહીંથી મળતું નથી। માનસિક અને શારીરિક ખૂબ જ ત્રાસ છે અમારે માટે। કેવાયસીને લઈને કેવા લોકો હેરાન થઈ રહ્યા છે? પૂરેપૂરા સવારનું અમારું ઘરનું કામ હોય કે કોઈ પણ વસ્તુ હોય તે અમે બધું પડતું મૂકીને અમારે અહીંયા હાજર રહેવું પડે છે, છતાં પણ અમારા હકનું અમને મળતું નથી। એટલો બધો ભાજપનો અમારી ઉપર ત્રાસ અને અન્યાય છે। બિલકુલ, બીજા લોકો પણ સાથે વાત કરી। શું કહેશો, તમને શું સમસ્યા નડી રહી છે? સમસ્યામાં એ છે કે આપણે ઝોન ઓફિસમાં આવીએ ને અને કંઈ પણ સુધારો વધારો કરવો હોય તો એ સુધારો વગર 4-5 મહિના વગર કરતા નથી। અને જો કોઈની ભલામણ લાવીને કરાવીએ તો તમારું અનાજ મળતું હોય એ અનાજ બંધ થઈ જાય છે। ત્યાર પછી મેં વાંધા અરજી 4 વાર કરી, ઝોન ઓફિસમાં આવ્યો, ઉપર ગાંધીનગર સુધી કમ્પ્લેન કરી અને એની કમ્પ્લેન એનો પણ જવાબ આપતા નથી। આજે એમ કે ભાઈ ગાડી હોય, 4 વ્હીલ હોય, જેનો પગાર ગવર્મેન્ટ હોય, 9,000થી ઉપર પગાર હોય તો જાત નિરીક્ષણ કરે, એ લોકો પોતાના ઘરે જઈને જાત નિરીક્ષણ કરે, ત્યાર પછી તમે કાર્ડ બંધ કરો। એવા કેટલાક ગાડી બંગલાવાળાને અનાજ મળે છે, જે સામાન્ય માણસ હોય એને કોઈ પણ જાતનું અનાજ મળતું નથી। આજે મારું 2 વર્ષથી અનાજ બંધ છે, 4 થી 5 ધક્કા ખાધા, વાંધા અરજીઓ કરી,
તારીખો આપે છે, વાદાજી કર્યા પછી 90 દિવસ પછી તમારો નંબર આવે, 90 દિવસ પછી બી તમને કોઈ જવાબ આપવામાં આવતો નથી. અને અહીંયા ઓફિસમાં જે લોકો બેસે છે, પૈસા લઈને કામ થાય છે. એના અધિકારીઓ અહીંયા પેલા વચેટિયાઓ જે બેઠા હોય, પૈસા લો તમારું કામ થઈ જાય, અનાજ મળતું થઈ જાય. બાકી આમ જનતા જાય એને કોઈ પૂછતું જ નથી. કોઈ પણ રીતે ગમે ત્યારે આવો તો ડાયરેક્ટ ઉદ્ધર જવાબ મળે છે. અને મામલતદાર શ્રી તો ડાયરેક્ટ કોઈને મળવા જ નથી માગતા. મારું કેવાયસી કરાયું હતું અને આયુષ્યમાન કાર્ડ ચાલુ હતું. આયુષ્યમાનમાં સ્પેલિંગ ફરક હતો. 4 મહિના સુધી મેં રાહ જોઈ. મારે 6 વર્ષથી બીમાર છું. હવે આયુષ્યમાન કાર્ડ તમારે બંનેમાં સરનેમ સરખી હોય તો જ તમારું આયુષ્યમાન કાર્ડ એક્સેપ્ટ કરે. જ્યારે હું અહીં આવ્યો, એક સ્પેલિંગ સુધારવા માટે 4 મહિના લાગ્યા મને, અને તો બી ઉદ્ધર જવાબ મળે. મારું અનાજ ચાલુ હતું, સ્પેલિંગ સુધારો કર્યા પછી અનાજ બંધ કરી દીધું. તો તમે ભાઈ જાતે જાઓ, મામલતદારશ્રીને કહેવાનું કે તમે જાતે જાઓ કે કોનો બંગલો છે, કોની ગાડી છે પોતાની, કોણ કેટલું કમાય છે એનું સર્વે કરો અને ત્યાર પછી તમે અનાજ બંધ કરો. એ તો કે ઉપરથી બંધ થઈ જાય. તો આ લોકો ભગવાન છે? ભગવાન હોય તો એમને ખબર પડે. આજે 6 મહિનાથી હું ધક્કા ખાઉં છું, પગે ચલાતું નથી. હું રિક્ષા ચલાવતો નથી. મેં ફોર્મમાં એવું લખ્યું છે કે 6 મહિનાથી હું ઘરે બેઠો, 6 વર્ષથી ઘરે બેઠો છું. મારી કોઈ આવક નથી. છોકરો 9,000 કમાય છે. તો તમારા કાયદા વિરુદ્ધ અમે ગયા નથી. તમે જાતે આવીને સર્વે કરો અને તમે બધે નોટિસો મારો છો કે પોતાનું બંગલા, મકાન. પછી અમે LIG સ્કીમમાં હાઉસિંગ મોડમાં રહીએ છીએ. અમારી કોઈ પોતાની કોઈ પણ ગાડી નથી, કોઈ કમાવાળું નથી. 6 સભ્ય છે છતાં પણ અનાજ બંધ કરેલું છે. આ કોઈ ઝોનલ ઓફિસમાં અહીંયા બધા બેસતા હોય, એ બધા પૈસા લઈને કામ કરે અને લાઈનમાં ઊભું રહેવું પડે અને કોઈ પણ જવાબ આપતા નથી. મામલતદાર સિક્કે જવાબ આપતા નથી. અને કમ્પ્લેન કરી હોય ગાંધીનગર સુધી, આપણે કમ્પ્લેન નંબર લઈને જઈએ તો પણ જવાબ નથી આપતા. મેં ઉપર સુધી રજૂઆત કરી છે પણ કોઈ જવાબ આપતું નથી. બિલકુલ જે રીતના અત્યારે દ્રશ્યો સર્જાય છે અને લોકોની વેદના છે તે અત્યારે અહીંયા ઠાલવી રહ્યા છે. અને આ પ્રમાણે અમરોલી ઝોનમાં લોકો છે તે અત્યારે લાઇનમાં જોવા મળી રહ્યા છે. પરંતુ અહીં જે પ્રમાણે સર્વરના ધાંધિયા અને જે પ્રમાણે સરકારનું મિસમેનેજમેન્ટને લઈને જ આ પ્રકારની સમસ્યા છે તે અત્યારે દેખાઈ રહી છે અને લોકો આ પ્રમાણે મજબૂર છે. પરંતુ લોકો પણ નોટબંધી બાદ ટેવાઈ ગયા છે, કારણ કે ગુજરાતમાં આ રીતે ગમે તે પ્રકારે સરકાર કરશે, લોકો લાઇન માટે રહેવા મજબૂર છે અને લોકોને પણ હવે આદત પડી ગઈ છે. ત્યારે ગુજરાતભરમાં આ રીતે લોકો હેરાન થઈ રહ્યા છે અને ફેમિલીમાંથી એક મેમ્બરને રીતસરનું લાઇનમાં ઊભું રહેવા માટે મજબૂર કર્યા છે. ત્યારે જોવું રહ્યું કે હવે આમાં સરકાર એક્શનમાં આવે છે કે પછી લોકો ટેવાયેલા છે તે મુજબ